સિંહાસન પર બિરાજમાન દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ Lord. કે મનુષ્ય મિત્ર કોણ, તમે તેની મુલાકાત લો, પરંતુ તમે અમારી મુલાકાત લેવાની અમારી મધ્ય આવ્યા Lord. સ્તુતિ તમારો આત્મા અમારી મધ્ય હાલ થયો Lord. હાલેલુયા. અને ઓ જીસસ, આકાશ અને પૃથ્વીમાં એવો કોઈ દેવ નથી, એવો કોઈ પ્રભુ નથી કે તે સ્ત્રીના સિંહાસન પર બિરાજમાન દેવ બાપ. અને તે સ્ત્રીના સિંહાસન પર બિરાજમાન દેવ અમારા ગળાઓને તમે સ્પર્શ કર્યો Lord. અમારા મુખો દ્વારા Lord, હાલેલુયા, અમારા શરીરો દ્વારા બાપ તમને અર્પણ ચડાવ્યું છે. તે સ્તુતિના સિંહાસન પર બિરાજમાન દેવ, અમારા અર્પણને તમે સ્વીકાર કર્યો, તેમને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ રાજા. ઓ જીસસ, અમે મેં પણ તમારી પાસે એ જ કૃપા માંગીએ છીએ રાજા કે અમારા નસકોરામાં જ્યાં સુધી શ્વાસ મોજૂદ છે ત્યાં સુધી અમે તારી સ્તુતિ કરીએ, તારી આરાધના કરીએ બાપ. તેવી કૃપા અમારા જીવન ઉપર સદાને માટે થવા દો, તેવી કૃપા માંગીએ છીએ રાજા. હાલેલુયા. આમેન. ઓ રાજા, અત્યારે અમે વચનની પાસે આવીએ છીએ તમારી દાસી શ્રેષ્ઠને Lord, તમારી પસંદ કરાયેલી દીકરીને અમે તમારી પાસે લાવીએ છીએ. ઓ તમે કમજોરને જોર આપો છો, નિર્બળને બળ આપો છો Lord. ત્યારે ઓ જીસસ, હાલેલુયા, આમેન. તેના મુખના દ્વારા આવતા વચન દ્વારા અમે સર્વ આશીર્વાદિત છીએ, કારણ કે વચન અમારા માટે જીવનની રોટલી છે Lord. વચન અમારા માટે જીવનનું પાણી છે. જ્યારે તમારી દાસીના મુખના દ્વારા જે વચન આવે છે તેના દ્વારા અમે સર્વ આશીર્વાદિત થઈએ Lord. ઓ તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ Lord. ફરી તમારી દાસીને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આજના વચન દ્વારા તમે અમને આશીર્વાદિત કરો. પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. સર્વશક્તિમાન પ્રભુનો આપણે આભાર માનીએ અને આપણે તેની સ્તુતિ કરીએ. તેની પાસે આવવાની દયાની કૃપા પિતાએ આપણને આપી, એની માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ થાવ. આજે સવારે આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પ્રેમથી સલામ થાવ. પ્રભુને ધન્ય હો. સર્વશક્તિમાન પ્રભુની સ્તુતિ થાવ કે જે ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો છે. એ મહાન પ્રભુની કૃપામાં અત્યારે આપણે તેની પાસે આવ્યા છે અને તેની કૃપા આપણા માટે મહાન છે. એ અદ્ભુત કૃપાને માટે આપણે સર્વ શક્તિમાન પ્રભુને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુને ધન્યવાદ આપતા આવો. આજે પહેલો સન્ડે છે ને આપણે પ્રભુની મેજની પાસે જવાના છે. તે પહેલા પ્રભુનું વચન જોઈએ. ગીતોનું ગીત તેનો 8મો અધ્યાય અને તેની 7મી કલમ. ગીતોનું ગીત એનો 8મો અધ્યાય અને 7મી કલમ. હું વાંચું છું પ્રભુના નામે ધન્યવાદ આપતા. ગીતોનું ગીત 8મો અધ્યાય અને તેની 7મી કલમ. ઘણા પાણી ક્યારને ખોલવી શકે નહીં, રેલ તેને ડૂબાવી શકે નહીં. જો પ્રેમને વાસ્તે કોઈ પણ માણસ પોતાના ઘરની બધી સંપત્તિ આપે તો પણ તેને ચેક તુચકારવામાં આવે છે. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન, જીવતા જાગતા અમારા આકાશમાંના અમારા પ્રભુ, અમારા દેવ, અમે તારી બહુ સ્તુતિ કરીએ છીએ અને તારી પુષ્કળ ધન્યવાદ આપીએ છીએ કે તારા બાળકો અત્યારે તારી પવિત્ર હજુરમાં છે અને વચન કહે છે, સિયોનમાંથી હું વચનને મોકલી આપીશ. અને તેથી મારા આકાશમાંના અમારા પ્રભુ, અમે ચાહીએ છીએ કે તારા સિયોન પર્વત પરથી આજે અમારી સાથે વાત કરો. તમે પોતે હાજર છો અને તમારા બાળકો તમારી વાણી સાંભળવાને તમારી પાસે આવ્યા છે. ત્યારે પ્રભુ, હું તારી બહુ સ્તુતિ કરું છું. મારા મુખને ખોલ, મારામાં બોલ. અને આજે એ મહાન પરમેશ્વર, તમે તમારા બાળકોને તમારા આશીર્વાદથી ભરપૂર કરો એવી પ્રાર્થના છે. તમારી પ્રાર્થના સાંભળી ખૂબ જ આભાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન.
આવો અત્યારે આપણે ગીતોના ગીત 8મો અધ્યાય તેની 7મી કલમથી પ્રભુનું વચન આપણે જોઈ રહ્યા છીએ. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને તેની સ્તુતિ કરું છું કે ગીતોનું ગીત એ તો એ પુસ્તક છે કે જેમાંથી જે એક ખ્રિસ્ત અને કન્યા, ખ્રિસ્ત અને તેની મગીના એક પ્રેમ વિશે લખવામાં આવ્યું છે. જગતના બાળકો આ પુસ્તકને વાંચે તો તેઓને એમ થાય કે આ શું બધું લખેલું છે. પણ હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને તેની સ્તુતિ કરું છું. આત્માની વાતો આત્મા દ્વારા સમજી શકાય છે અને તેથી પ્રભુનું નામને આપણે ધન્યવાદ આપીએ કે આપણો મહાન પરમેશ્વર એના પવિત્ર આત્મા દ્વારા તે આપણી સાથે વાત કરી છે. અને જ્યારે પવિત્ર આત્મા આપણને તેની વાતો સમજાવે છે ત્યારે આપણે સમજી શકીએ છીએ. અહીંયા પ્રભુનું વચન એમ કહે છે કે ઘણા પાણી પ્રેમને ઓલવી શકશે નહીં. ઘણું પાણી એ બાઇબલની અંદર હાલેલુયા એ સંકટ દર્શાવે છે. ઘણું પાણી એટલે કે સંકટ, દુઃખ. કેમ કે આપણે જાણીએ છીએ કે સર્વશક્તિમાન પરમેશ્વરનું વચન યશાયા 43 ની અંદર પ્રભુનું વચન કે છે મેં તને ઉત્પન્ન કર્યો છે, મેં તને બનાવ્યો છે. અને પ્રભુનું વચન કહે છે કે મેં તારા પર પ્રીતિ કરી છે. ઘણા પાણી તને ખોલવશે નહીં અને અગ્નિની આંચ તને આવશે નહીં. એ વચન આપણે ઘણી બધી વાર વાંચીએ છીએ. જ્યાં ઘણું પાણી એ લખ્યું છે તે સંકટ દર્શાવે છે. પણ વહેતું નદીનું પાણી એ આપણા માટે પવિત્ર આત્માનું છે. હાલેલુયા. નદીનું પાણી, વહેતા પાણી, પ્રભુના નામને ધન્યવાદો. અહીંયા લખ્યું છે કે ઘણા પાણી પ્યારને ઓલવશે નહીં. એટલે કે જે પ્રેમ છે એ પ્રેમને પાણી કદી પણ ઓલવી નથી શકતું. અને બાઇબલ કહે છે કે દેવ પ્રીતિ છે. દેવ પ્રીતિ છે. દેવ પ્રીતિ છે. અને બાઇબલ કહે છે દેવે એટલો બધો જગતને એટલો પ્રેમ કર્યો, એટલો બધો પ્રેમ કર્યો અને એટલો પુષ્કળ પ્રેમ કર્યો કે તેણે પોતાના એકાકી દીકરાને આ પૃથ્વી પર મોકલી આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. ઘણા પાણી પ્યારને ઓલવી શકશે નહીં. હાલેલુયા. રેલ તેને ડૂબાડી શકશે નહીં. રેલ આવે તો પણ ડૂબાડી નહીં શકે. જો પ્રેમને વાસ્તે કોઈ માણસ પોતાના ઘરની બધી સંપત્તિ આપે તો પણ તેને છેક ઉચ્ચારવામાં આવશે. અને આપણે પ્રેમ વિશે જોઈએ તો 1 કોરિન્થી તેનો 13મો અધ્યાય પ્રીતિ ઉપર છે, પ્રેમ ઉપર જ છે. અને પ્રેમ એટલો બધો અદ્ભુત છે કે એ સર્વ વરદાનો કરતા, સર્વ સંપત્તિ કરતા, સર્વ બાબતો કરતા એ ઉત્તમ છે. અને જો આપણે 1 કોરિન્થી 13મો અધ્યાય તેની 4મી કલમથી વાંચીએ તો બાઇબલ એમ કહે છે પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે. પ્રીતિ દેખાઈ કરતી નથી. પ્રીતિ આ વડાઈ કરતી નથી. ફૂલાઈ જતી નથી. અયોગ્ય રીતે વર્તતી નથી. પોતાનો જ હિત જોતું નથી. ખીજાવાતી નથી. અપકારને લેખવતી નથી. અન્યાયમાં હરખાતી નથી પણ સત્યમાં હરખાય છે. સઘળું ખમે છે. સઘળું ખરું માને છે. સગડાની આશા રાખે છે. સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી. પ્રીતિ કદી ખૂટતી નથી. પણ ભવિષ્ય ભાવનાનું દાન હોય તો લોપ થશે. ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે. વિદ્યા હોય તો તે જતી રહેશે. પ્રભુના નામને ખૂબ ધન્યવાદો. 1 કોરિન્થી 13મા અધ્યાયના અંદર પ્રેમ વિશે લખવામાં આવ્યું છે કે પ્રીતિ કેવી છે.
એ સહનશીલ છે અને બધું સહન કરે છે. પ્રભુનું વચન કહે છે કે પરોપકારી છે, બીજાનું ભલું કરવામાં આનંદ માને છે. એ કદી પણ ખીજવાતી નથી અને આંખ વડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, પોતાનું હિત જોતી નથી અને બાઇબલ કહે છે ખીજવાતી નથી. હાલેલુયા, ફૂલાઈ જતી નથી, યોગ્ય રીતે વર્તતી નથી. તમે જો બધું અત્યારે મેં પ્રેમ વિશે 1 કોરિન્થીય 13 અધ્યાયમાં વાંચ્યું, એક એક કલમ પર આપણે મેસેજ આપ્યો તો બહુ ઊંડું એની અંદર રહસ્ય છે. આપણે જ્યારે પ્રભુનું મરણ યાદ કરવા માટે ભેગા થયા છે ત્યારે દેવે પ્રીતિ કરી, દેવે પ્રેમ કર્યો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા. ઈસુ ખ્રિસ્ત કેમ પૃથ્વી પર આવ્યા? શાસ્ત્ર કહે છે એનો પૃથ્વી પર આવવાનું મુખ્ય કારણ એ હતું કે કોઈનો પણ નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની સાથે હતા ત્યારે તેણે બહુ જ સ્પષ્ટ રીતે પોતાના શિષ્યોને કીધું કે માણસનો દીકરો એટલે ઈસુ ખ્રિસ્ત પોતે વધસ્તંભે જડાશે, મરણ પામશે અને બાઇબલ કહે છે કે તે ત્રીજા દિવસે ઉઠશે. અને આ વાત પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે કે જરા પણ થોડું પણ પિતરને ગમ્યું નહીં. પિતર ચાહતો નતો અને તેણે કીધું કે ના ના, તારા માટે એવું ના થાય કે તું વધસ્તંભ પર જડાય. પણ પ્રભુના નામે ધન્યવાદ દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર એટલા માટે આવ્યા હતા કે કોઈનો પણ નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. તો પાપોની માફી પ્રભુના વચન પ્રમાણે અને સત્ય હકીકત છે કે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. તો કોનું રક્ત વહેવડાવવામાં આવે? પાપી માણસનું રક્ત પાપીનો ઉદ્ધાર કરી શકે ના. શું ઘેટા બકરાનું રક્ત માણસના આત્માનો ઉદ્ધાર કરી શકે ના. માણસ તો પ્રાણ આત્મા શરીરનું બંધારણમાં છે અને પ્રભુના બાળકો દેવના લોકોને પ્રભુએ એનો આત્મા આપ્યો છે. અને બાઇબલ કહે છે પ્રમાણે આત્માના ઉદ્ધાર માટે એક ઘેટા બકરાનું રક્ત કેવી રીતે કાબિલ હોઈ શકે? હજારો ઘેટા બકરાનું રક્તની નદીઓ વહેવડાવવામાં આવે અને એક જ માણસનો ઉદ્ધાર માટે એ રક્ત, હજારો ગોધાઓનું રક્ત, ઘેટા કે બકરાનું રક્ત માણસના આત્માના ઉદ્ધાર કરવા માટે શક્તિમાન નથી. અને માટે પ્રભુના બાળકો દેવ પોતે આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આ પૃથ્વી પર આવ્યા અને તેણે પોતાનો રક્તને તેણે પોતાનો પ્રાણ આપી દીધો. તમને ખબર હોય તો પ્રભુનું વચન કહે છે કે ઘણા ઈસુને રાજા બનાવવા માંગતા, પણ પ્રભુએ તો બહુ જ સ્પષ્ટ જ કીધું કે ના, એને રાજા નતું થવું. ઘણી બધી વાર શૈતાન પ્રભુના બાળકોને લાલચ આપે છે, પણ પ્રેમ એવી વસ્તુ છે, લાલચ, કિંમત સાથી એ નથી માની શકતો. અહીંયા લખવામાં આવ્યું છે પ્રેમને વાસ્તે કોઈ માણસ પોતાના ઘરની બધી સંપત્તિ આપે તો પણ તેને છેક તુચ્છ ગણવામાં આવે. બધું આપી દે ના. પ્રીતિ એટલી બધી બળવાન છે કે તે કદી સંપત્તિની સાથે તોલાવી શકાતું નથી. અને એ પ્રેમ દેવે મારા પર અને તમારા પર કર્યો અને આપણા માટે સ્વર્ગનો રસ્તો તેને ખુલ્લો કરી દીધો. પ્રેમની અમુક બાબત જો આપણે શાસ્ત્રની અંદર અમુક વ્યક્તિઓમાં જોઈએ તો આ પ્રમાણે લખવામાં આવે છે. આપણે જોઈશું ઉત્પત્તિ તેનો 29મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક
ત્યાં આપણે જોઈએ 29મા અધ્યાયની અંદર ઉત્પત્તિ નું પુસ્તક 29મો અધ્યાય. જો કે આ વચનો પર આપણે ઘણું જોઈ ગયા છે, પણ આજના મેસેજની અંદર આ બાબતોને આપણે સમજીએ તો ઉત્પત્તિ તેના 29મા અધ્યાયમાં પ્રભુનું વચન 18મી કલમમાં આ પ્રમાણે કહે છે, અને યાકૂબે રાહેલ પર પ્રીતિ કરી અને તેને કહ્યું, તારી નાની દીકરીને સારું, હું 7 વર્ષ સુધી તારી ચાકરી કરીશ. 19મી કલમ. અને લાબાને કહ્યું, બીજા માણસને આપવા કરતા તેને તને આપવી સારી છે, તું મારી સાથે. અને યાકૂબે રાહેલને સારું 7 વર્ષ ચાકરી કરી અને તેના પર તેની પ્રીતિ હતી. હવે સાંભળો મેઇન શબ્દ, માટે તે 7 વર્ષ તેને થોડા દાડા સરખા લાગ્યા. 7 વર્ષની ચાકરી રાહેલને પ્રાપ્ત કરવા માટે એ દિવસો એને થોડા લાગ્યા. યાકૂબે રાહેલ પર પ્રેમ કર્યો અને રાહેલને મેળવવા જે કે લાબાને શરત મૂકી એમાં એ ખુશ હતો. કશો વાંધો નહીં, હું ચાકરી કરીશ, નોકર રહીશ. Praise the Lord. બાઇબલ કહે છે કે માણસનો દીકરો એટલે ઈસુ ખ્રિસ્ત સેવા કરાવવાને નથી, પણ સેવા કરવાને તે આવ્યો. મારા અને તમારા માટે આપણો પ્રભુ ચાકર એટલે કે દાસ બન્યો. જેમ યાકૂબે રાહેલને મેળવવા માટે એને ચાકરી કરી. ચાકરી શબ્દ બધી રીતે ગુલામ, ઉઠ તો ઉઠ, બેસ તો બેસ, આટલો ભાર ઊંચક, આટલા પોટલા પેલી બાજુ મૂક, બધું ચાકરીમાં બધું આવી જાય. અને જ્યારે સમય આવ્યો ત્યારે યાકૂબે લાબાનને પ્રભુનું વચન કહે છે કે તેની મોટી દીકરી એના હાથમાં આપી દીધી, લેઆ. અને પછી એને જોયું કે અરે હું તો રાહેલને માટે આ 7 વર્ષ ચાકરી કરતો હતો અને એના બાપાએ મને લેહા આપી, લેઆ સાથે મારા લગ્ન એનાઉન્સ કરી દીધા. પ્રભુનું વચન કહે છે આ પ્રમાણે. આ ઉત્પત્તિ 29મા અધ્યાયમાં જ આપણે આગળ જોઈશું. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે 25મી કલમ. અને જો સવારે એમ થયું કે તે તો લેહા હતી, તેણે લાબાનને કહ્યું, આ તે મને શું કર્યું છે? શું રાહેલને સારું મેં તારી ચાકરી કરી ન હતી? તે મને શા માટે છેતર્યો? અને લાબાને કહ્યું, અમારા દેશમાં એવી રીત નથી કે મોટીને અગાઉ નાની પરણાવી. આનું અઠવાડિયું પૂરું કર, બીજા 7 વર્ષ તું મારી જે ચાકરી કરશે તેના બદલામાં અમે તને આપીશું. જો બીજા 7 વર્ષ. તમે જો કેવું થયું હશે યાકૂબના મનમાં. બધું તૈયાર હતું ને લેઆ આપીને પછી કીધું કે બીજા 7 વર્ષ કર. અને પ્રભુનું વચન કહે છે પ્રમાણે, અને તે પ્રમાણે યાકૂબે કર્યું. તેનું અઠવાડિયું પૂરું કર્યા પછી તેને તેની દીકરી રાહેલને પણ સ્ત્રી થવાને આપી અને લાબાને તેની દીકરી રાહેલની દાસી થવા સારું તેને તેની દાસી બિલ્યા આપી. હવે તમે 30મી કલમ જો, બહુ ઇમ્પોર્ટન્ટ. અને રાહેલની સાથે પણ તે ગયો અને તેણે લેઆ કરતા રાહેલ પર વધારે પ્રીતિ કરી અને તેણે બીજા 7 વર્ષ સુધી તેની ચાકરી કરી. બીજા 7 વર્ષ સુધી તેની ચાકરી કરી. 14 વર્ષ. પ્રભુના બાળકો, શાસ્ત્ર બહુ સ્પષ્ટ છે, ઘણા પાણી પ્રેમને નથી એને બોલવી શકતા, એને ડુબાડી નથી શકતા. રેલ તેને ડુબાડી નથી શકતું. કેટલું સંકટ. પરંતુ રાહેલ પર તેણે પ્રેમ કર્યો માટે તેણે 14 વર્ષ ચાકરી કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ હોવા છતાં મારા અને તમારા ઉપર તેણે પ્રેમ કર્યો. બાઇબલ કહે છે કે દેવ પ્રેમ છે. કેવો પ્રેમ કર્યો? જો આપણે પહેલા યોહાનના પત્રમાં જોઈશું તો યોહાન પ્રીતિ વિશે, દેવના પ્રેમ વિશે ઘણું તે કહે છે.
અને જો આપણે પહેલો યોહાન 3 અધ્યાય જોઈએ તો 3 કલમ આ પ્રમાણે કહે છે, જો પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છે. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેને ઓળખતું નહીં. તો હાલેલુયા. બીજી કલમ, વહાલાઓ, હાલ આપણે દેવના છોકરા છે અને આપણે કેવા થઈશું તે હજુ સુધી પ્રગટ નથી થયું, પણ આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા થઈશું. ઓ હાલેલુયા. કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. આમેન, 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 આમેન. તમે બધા પ્રભુમાં આનંદ કરો. દુનિયાનું કોઈ સંકટ, દુનિયાની કોઈ બાબત આ પ્રેમને ખોલવી શકશે જ નહીં. ઘણી સંપત્તિ જો આપવામાં આવે તો તે સંપત્તિને શું કરવામાં આવશે? તુચ્છ ગણવામાં આવશે. ઘણી સંપત્તિ આપી દેવામાં આવે પ્રેમના બદલામાં, પણ એ સંપત્તિને જેને કહી શકાય કે લાત મારવા છે, એ સંપત્તિ તેને કઈ મગજમાં આવશે જ નહીં. અને માટે જો આપણે એસ્તેરના પુસ્તકની અંદર જોઈશું તો પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. એસ્તેર 2 અધ્યાય 17મી કલમ, રાજાએ સર્વ સ્ત્રીઓ કરતા એસ્તેર પર વધારે પ્રીતિ રાખી, પ્રેમ રાખ્યો, અને તેણે તે પર સર્વકુમારી કરતા વધારે કૃપા તથા મહેરબાની રાખી. માટે તેણે તેને માથે રાજમુગટ પહેરાવીને વાસ્તીને ઠેકાણે તેને રાણી ઠરાવી. રાજાએ એસ્તેર રાણી પર પ્રેમ કર્યો, એના પર મહેરબાની કરી. એસ્તેરના 2 અધ્યાયની અંદર. અને આપણે જાણીએ છીએ કે હામાને જ્યારે ઇસ્રાયેલી લોકોનો નાશ કરવાનું ચાખ્યું ત્યારે આ એસ્તેર રાણી અને એની સાથે જે લોકો હતા ઉપવાસ રાખ્યું. અને બાઇબલ કહે છે કે રાજાની પાસે તે ગઈ, રાજાએ રાજદંડ ધર્યો અને રાજાએ કીધું, એસ્તર માંગ, હું તને શું આપું? હું વાંચું છું એસ્તર 5મો અધ્યાય. અને પહેલી કલમ, 3 દિવસે એસ્તર રાજ પોશાક પહેરીને રાજમહેલના અંદરના ચોકમાં રાજાના નિવાસસ્થાન સામે ઊભી રહી. રાજા રાજમહેલના બારણાની સામે પોતાના સિંહાસન પર બિરાજેલો હતો. રાજાએ એસ્તર રાણીને ચોકમાં ઊભી રહેલી જોઈ ત્યારે નજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનો રાજદંડ તેને એસ્તર રાણી સામે ધર્યો. એટલે એસ્તેર પાસે આવી રાજદંડની ટોચને અડી. હવે બરાબર સાંભળો, ત્રીજી કલમ, એસ્તર 5 અને 3. અને રાજાએ તેને કહ્યું કે એસ્તર રાણી, તારી સી ઈચ્છા છે, તારી સી મરજી છે. તું અડધું રાજ્ય માંગશે તો એ તને આપવામાં આવશે. તને અડધું રાજ્ય હું આપવા તૈયાર છું. મારા રાજ્યનો અડધો હિસ્સો આપીશ, કેમ કે મેં તારા પર પ્રીતિ કરી છે, તું મારી રાણી છે. અડધું રાજ્ય આપીશ. બાઇબલ બહુ સ્પષ્ટ છે, ઘણી સંપત્તિ પ્રેમના બદલામાં આપવામાં આવે તો એ સંપત્તિને તુચ્છ ગણવામાં આવશે, કેમ કે પ્રેમ સંપત્તિ કરતા વધારે કિંમતી છે. અને આ એસ્તેરનું પુસ્તક તેના 7મા અધ્યાયની અંદર હું પહેલી કલમ વાંચું છું. રાજા હામાન એસ્તર રાણી કરેલી મેજબાનીમાં આવ્યા. બીજે દિવસે પણ દ્રાક્ષરસની વેળાએ રાજાએ એસ્તરને પૂછ્યું, એસ્તર રાણી, તારી સી અરજી છે તે તને બક્ષવામાં આવશે. તારી વિનંતી સી છે? અડધા રાજ્ય સુધી તે મંજૂર થશે. મારું અડધું રાજ્ય તને આપીશ. 127 પ્રાંતનો રાજા એસ્તર રાણીને અડધું રાજ્ય આપવા તૈયાર કરો. ત્રીજી કલમ,
ત્યારે એસ્તર રાણીએ ઉત્તર આપ્યો કે હે રાજા, જો મારા પર આપની કૃપા દ્રષ્ટિ હોય અને જો આપની મરજી હોય તો મને જીવતદાન આપો, એ મારી અરજ છે, અને મને મારા લોક આપો, એ મારી વિનંતી છે. અરે રાજા, મને અડધી સંપત્તિ નથી જોઈતી, મને તો જીવતદાન જોઈએ છે. ચર્ચ, જો પૈસા કરતા આપણું જીવનને, ધન સંપત્તિ કરતા આપણું જીવન, આપણો આત્મા જીવે બચે એ જો આપણે ચાહીએ છીએ તો પ્રભુને કેટલો આનંદ થશે. એસે રાણીએ કીધું, મને જીવતદાન આપો, મને એકલાને નહીં મારા લોકને આપો. આ શું હતું? એસ્તર રાણીને જીવતા દેવ પર પ્રેમ હતો. આજે ચર્ચ, પ્રભુ ભોજ લેવાને આપણે આવ્યા છીએ, અને જો પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, નમ્રતા, સંયમ, વિશ્વાસુપણું આપણા જીવનમાં છે, તો પ્રીતિમાં બધું આવી ગયું છે. પ્રીતિ સહનશીલ છે, પ્રત્યાપ પાડાય, બધું પ્રેમમાં આવી ગયું છે. અને ખ્રિસ્તનો પ્રેમ જો આપણામાં રહેતો હોય તો સંપત્તિ આપણી આગળ ઝીરો, તુચ્છ કે છે, તુચ્છ માનવામાં આવશે. એસ્તર રાણીએ સંપત્તિને તુચ્છ ગણી લીધી, પણ તેને 127 પ્રાંતના દેવના લોકોના જીવ બચાવવાને તેને માંગી લીધું. આજે આપણી આગળ એ જ બાબત છે. પણ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર હતો ત્યારે ચિહ્નો અને ચમત્કાર કરતો હતો, ભૂખ્યાને રોટલી ખવડાવતો હતો, આંધળાને દેખતો કરતો હતો, મોટા જીવતા કરતા હતા, ભૂતોથી પીડાતા લોકો આઝાદ થતા હતા. ત્યારે લખવામાં આવ્યું છે કે ઈસુને રાજા થવાનું કીધું, કે તું અમારો રાજા થા. અને ઈસુએ ના પાડી. ઈસુએ ના, આ રાજ્ય મારું નથી. ઓ પ્રભુના બાળકો, આજે પહેલો સન્ડે આપણે પ્રભુની પાસે આવ્યા છે, ત્યારે આપણા જીવનની દરેક બાબત બહુ જરૂરી છે કે આપણી અંદર એ જ પવિત્ર આત્માનો પ્રેમ વહે, કે જે પ્રેમ દેવે આપણી પર કર્યો છે. તેને મારા પર અને તમારા પર કેવો પ્રેમ કર્યો છે. જો આપણે જોઈએ તો લુકની લખેલી સુવાર્તા તેના 15મા અધ્યાયની અંદર દેવ પોતાના પ્રેમ વિશે દ્રષ્ટાંત આપે છે. એ બાબતે લખવામાં આવી છે લુકની લખેલી સુવાર્તાના 15મા અધ્યાયની અંદર. દેવ પ્રીતિ છે, દેવ પ્રેમ છે. અને બાઇબલ કહે છે કે હું ઉત્તમ ભેટા પાડક છું, ભેટાને માટે હું મારો પ્રાણ આપી દઉં છું. અને એ પ્રેમ કેવો છે? બાઇબલમાં બહુ જ સ્પષ્ટ પ્રીતિ વિશે લખવામાં આવ્યું છે. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન કહે છે તેને શું કીધું દ્રષ્ટાંતમાં? લુક 15:3. તેને તેઓને આ દ્રષ્ટાંત કહ્યું કે તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ભેટા હોય અને તેમાંનો એક ખોવાયું હોય, તો પેલા 99ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે ત્યાં સુધી તે તેની શોધ કરવા નહીં જાય? અને તે તેને જડે ત્યારે હસતી તેને પોતાની ખાન પર ચડાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને, પડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે, મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ભેટું ખોવાઈ ગયું હતું, તે મને મળ્યું છે. હું તમને કહું છું, એ જ રીતે નવાણું ન્યાયોને પસ્તાવાની અગત્ય નથી. તેઓના કરતા એક પાપી પસ્તાવો કરે, તેને લીધે આકાશમાં આનંદ થાય છે. અહીંયા ભેટા પાડક અને ભેટાના દ્રષ્ટાંતથી દેવ બાપ એસ્તરને કહે છે, તમને કહે છે કે તમે દેવના બાળકો છો, તમે દેવના વાડામાં છો, તમે દેવની હજુરમાં છો, તમે વિશ્વાસીઓ છો. દેવે તમને એના રક્ત દ્વારા ખરીદી દીધા છે. તમને દેવ બકરા નથી કહેતા, પ્રભુ તમને ઘેટા કહે છે. અને એ ઘેટા પાડક કહે છે, હું ઘેટા માટે પ્રાણ આપી દઉં છું. અને અગર એમાંથી એક ઘેટું ખોવાઈ જાય તો 99 ને મૂકીને એક શોધે છે. ચર્ચ, આજે હું આપને કહેવા માંગુ છું, આપણે પ્રેમને સમજીએ. સૌથી પહેલા દેવનો પ્રેમ, હાલેલુયા, તેની પ્રીતિને સમજીએ. એક ઘેટું ખોવાય તો જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી તેની શોધ કરે છે. આપણામાંથી કોઈ પણ વિશ્વાસુ બાળક
ઘેટાના વાડામાંથી ચાલી જાય છે તો પ્રભુ ખુશ થતો જ નથી, વિશ્વાસમાં નબળું પડે છે, યુદ્ધમાં હારી જાય છે કે એનું જીવન બેકસ્લાઇડ થાય છે, પ્રભુને ક્યારેય આનંદ નથી થતો. જજ એ તેને શોધે છે અને મળે છે ત્યારે કાન પર ઊંચકીને આનંદ કરે છે અને બીજાને કહે છે મારી સાથે આનંદ કરો. પ્રભુના બાળકો આપણા દેવનું આગમન બહુ નજીક છે. જો આજ આપણે મેચની સંગત લેતા પહેલા દેવના પ્રેમને સમજીએ તો કેટલું સારું. ગીતોનું ગીત એ ખ્રિસ્ત અને કન્યા, ખ્રિસ્ત અને મંડળી વચ્ચેની બાબતો લખેલી છે અને દેવ પોતાની મંડળીને કહે છે કે મેં તમારા પર એવો પ્રેમ કર્યો છે કે કદી પણ કોઈ સંકટ, કોઈ દુઃખ, કોઈ વેદના, કોઈ પરિસ્થિતિ મેં જે પ્રેમ કર્યો છે તેનાથી તમને અલગ નહીં કરી શકે. માટે રોમિયોના પત્રમાં પાઉલ પ્રેરિત મંડળીને લખે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું દુકાળ, શું મરકી, શું બીમારી? કોઈ ખ્રિસ્તના પ્રેમથી આપણને અલગ નથી કરતો. એટલું યાદ રાખો તમે જેટલા લોકો અત્યારે ચર્ચમાં બેઠા છો. આજે મારી બહુ જ ઈચ્છા હતી કે હું શારીરિક રીતે ચર્ચમાં આવું, પણ પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુએ જે રીતે મને તમારી મધ્ય સેવા કરવાને એક બોજ આપ્યો છે, એ બોજ મારો નથી, પવિત્ર આત્માનો બોજ છે. એ દેવનો બોજ છે કે જેટલા વિશ્વાસી દીકરા અને દીકરીઓ છે એમાંથી એક પણ વ્યક્તિ ટોળામાંથી બહાર જતું, એક પણ વ્યક્તિ પ્રભુની નજરથી જતું ના રહે. બાઇબલ કહે છે મારા બીજા પણ ઘેટા છે આ વાડામાં નથી, પણ તેઓને મારે લાવવાની જરૂર છે. બીજા ઘેટાને પણ લાવવાનું કહે છે અને ખોવાયેલા છે એને પણ લાવવાનું. એ દેવનો પ્રેમ છે. આ પ્રેમ ઘણા પાણી તેને નહીં હોવે. એની ગમે તેટલી મોટી રેલ આવે પ્રીતિનો નાશ નહીં થાય. સંપત્તિ આપવામાં આવે, પ્રેમ નહીં ખલાસ થાય. ઇબ્રાહીમને પણ સદોમના રાજાએ કહ્યું હતું, ઉત્પત્તિ 14 ની અંદર 21 ની અંદર સદોમના રાજાએ એને કહ્યું કે માણસો મને આપ, હું સંપત્તિ તને આપું છું. ઉત્પત્તિ 14 અને 21 ની અંદર જો તમે જુઓ તો ઇબ્રાહીમનો જવાબ શું છે? મને સંપત્તિની જરૂર નથી. એને સદોમના રાજાની સંપત્તિને ઠુકરાવી, કેમ કે ઇબ્રાહીમ દેવથી પસંદ કરાયેલું હતું. ઇબ્રાહીમ લોટના આત્માને, એના કુટુંબના આત્માઓને બચાવવા જતો હતો અને દેવની ઈચ્છા પૂરી કરવું એ જ ઇબ્રાહીમની ઈચ્છા કે મારા બાપની ઈચ્છા પૂરી કરવું એ જ મારો. અને તેથી ઓ ચર્ચ, આજે હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું, તમે જેટલા બેઠેલા છો પ્રભુ તમને પ્રેમ કરે છે. પ્રભુ તમને પ્રેમ કરે છે, મને પ્રેમ કરે છે. ચાહે ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ દેખાતી કેમ ના હોય, મને પ્રેમ કરે છે અને તમને પ્રેમ કરે છે. અને બીજી એ 10 દમણીની વાત કરે છે. પણ આપણે લુક 15 અને 11 થી આપણે 32 સુધીની કલમ જોઈએ ત્યાં ઉડાવ દીકરાની વિશે લખવામાં આવે છે. એક માણસને 2 દીકરા હતા અને એમાંનો નાનો છોકરો એના બાપને કહે છે, બાપ મને મારી સંપત્તિ આપી દે. અને તેણે શું કર્યું? ઉડાઈ દીધી કસબેનોની સામે. દુકાળ પડ્યો, કંગાળ થઈ ગયો, ભૂંડોની સિંગ ખાવા લાગ્યો. અને ભૂંડોની સિંગ ખાતા ખાતા બાપની ઘર યાદ આવી. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. એ યાદ કોણે દેવડાવ્યો? સારું કરવાનું ઈચ્છવાનું કોણ બતાવે છે? પવિત્ર આત્મા દ્વારા. દેવ દ્વારા એના મનમાં એ વાત આવી કે મારા બાપના ઘરમાં તો ચાકરો પેટ ભરીને ખાય છે, પણ ભૂંડોનું સિંગ ખાઉં છું. મારા બાપના ત્યાં તો પુષ્કળ રોટલી છે, હું ભૂખે મરું છું. બાઇબલ કહે છે તે સાવચેત થયો. લુક 15:17 તે સાવચેત થયો. તેને કહ્યું મારા બાપ ના કેટલા બધા મજૂર છે, એક મજૂર નથી, બહુ જ છે. અને રોટલી બહુ જ છે, બધા પેટ ભરી ભરી ખાય છે. યાદ રાખીએ, પુષ્કળ મજૂરો એનું કામ કરનારા. તેથી હું ભૂખ્યો છું. હું અહીંથી ઉઠીને બાપની પાસે જઈશ અને તેને કહીશ કે બાપા, મેં આકાશ સામે તારી આગળ
પાપ કર્યું છે, હવે હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. તારા મજૂરોમાંના એક જેવો મને ગણ. મને મજૂર ગણ, મને મજૂર ગણ. તો બાપનો પ્રેમ જોઈએ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો અને હજુ ઘણે વેગળો હતો અને દોડીને તેને ભેટ્યો અને તેને ચૂમ્યો કરી. દીકરાએ તેને કહ્યું, બાપા, મેં આકાશ સામે તારી વિરુદ્ધ પાપ કર્યું છે, હું તારો દીકરો કહેવાને યોગ્ય નથી. પણ બાપે પોતાના નોકરોને કહ્યું, સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો અને એને વીંટી ઘાલો, એના પગમાં જોડા પહેરો અને પારેલા વાછરડાને લાવીને કાપો કે આપણે ખાઈને આનંદ કરીએ. ઓ હાલેલુયા! કેમ કે મારો દીકરો મર્યો હતો તે પાછો જીવતો થયો છે, તે ખોવાઈ ગયેલો હતો પણ મને જડ્યો છે. પછી તેઓ આનંદ કરવા લાગ્યા. ઓ ચર્ચ, આપણે આપણા દીકરા છે, આપણો બાપ આકાશમાં છે અને તેને આપણને શીખવાડ્યું છે કે તમે આમ પ્રાર્થના કરો, ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો. વાહ, પ્રભુની સ્તુતિ ગાઓ. અને બાપના ઘરમાંથી, આપણામાંથી કોઈ પણ વ્યક્તિ જો બેકસ્લાઇડ થઈને દૂર જતું રહ્યું છે, પ્રભુને છોડી દીધો છે અને શેતાને તમને કંગાલ કરી દીધા, શેતાને તમારી દુર્દશા કરી છે, બાપ જોઈ રહ્યો છે, બાપ જોઈ રહ્યો છે, બાપ જોઈ રહ્યો છે. એ કોઈનો નાશ કરવામાં આનંદ કરતો જ નથી, કોઈનો નાશ કરવામાં આનંદ કરતો જ નથી. કેમ કે તેને મારા અને તમારા માટે પોતાના પ્રેમની ખાતર અમૂલ્યવાન રક્ત કલવરીની ટેકરી પર વહેવડાવ્યું છે. પોતે બોધ રક્ત પ્રભુનું વહી નીકળ્યું. એ વધસ્તંભ પર જડાયેલો તો માથા પર કાંટાના મુંગટ હતા, હાથમાંથી જે ખીલા ઠોક્યા ત્યાંથી રક્ત નીકળતું હતું, બરડામાં જે સોળ ખાધા હતા કોરડાઓ ત્યાંથી બ્લડ નીકળતું હતું. આખો બરડો ખેતરના ચાસના જેવો ચસાઈ ગયો હતો, પગમાં ખીલા હતા. ઓ ચર્ચ, એને અતિશય વેદના થતી હતી અને વેદનામાં તેને કહ્યું સંપૂર્ણ થયું. એ મરણ પામ્યો અને આ પ્રભુના કુકમાં ભાલ્લો માર્યો, ત્યાંથી રક્ત અને પાણી નીકળ્યો. ચર્ચ, તેને મારા અને તમારા માટે કશું જ બાકી નથી રાખ્યું. એનું આગમન નજીક છે, પ્રભુનું પ્રગટ નજદીક છે. દેશ રાજ્ય તમે જુઓ કેટલી બધો અત્યાચાર, કેટલી બધી સતાવણી, કેટલા સંતોને જેલમાં નાખવામાં આવે છે, કેટલી બધી ધરતીકંપો, કેટલા પાણીથી લોકો નાશ પામ્યા, સુનામી અને શું થઈ રહ્યું છે તમને સારા સમાચાર મળતો નથી. આ પાપ કે છે બધું થતા જુઓ ત્યારે તમે જાણો કે તેનું આગમન નજદીક છે. એનું આગમન નજદીક છે. આજે મંડળીમાં જો કોઈ એવો બાળક છે કે જે પ્રભુથી દૂર છે અને આનંદ નહીં થાય, એનો બાપ રાહ જોતો દીકરો ક્યારે આવે. અને દીકરો આવ્યો ત્યારે તેને ભેટ્યો. આપણે તો ગુનેગાર કહીશું, આપણે તો લાત મારીશું, આપણે એની સામે નહીં જોઈએ, આપણે રસ્તો બદલી કાઢીશું. એ મનુષ્યનો પ્રેમ, દેહનો પ્રેમ, એ રક્તનો, માણસના રક્તનો પ્રેમ. સારું છે તો બધું સારું, ખરાબ થયું તો ખરાબ. પણ પ્રભુની સ્તુતિ થાવ. આ બાપ બધું ઉડાઈ દીધું. પણ એ દીકરાને ભેટ્યો. આજે તમે જેટલા બાળકો ચર્ચમાં બેઠા છો, પ્રભુ તમને ભેટે છે, પ્રભુ તમને આલિંગન કરે છે, પ્રભુ તમને કઈ કહી રહ્યો છે. ઘણું પાણી તેમને ભોલવી શકશે નહીં, પૂર માથે ડૂબશે નહીં. ઘણી સંપત્તિ જો પ્રેમના બદલામાં આવે તેને તુચ્છ ગણવામાં આવે. ચર્ચ, આ પ્રભુ કહે છે, મારું ખોવાયેલું હતું મને પાછું મળ્યું છે, મારી સાથે આનંદ કરો. જ્યારે પ્રભુના બાળકો બાપના ઘરમાં પાછા આવે છે, પસ્તાવો કરે છે અને કહે છે, પ્રભુ તમારા પાપ માફ કર. ઓ બાપ, હું આજે તારું મરણ યાદ કરવાનું તારી પાસે આવ્યો છે, કેમ કે તે કીધું છે આકાશમાંથી ઉતરી આવેલી રોટલી હું છું, જે મને ખાય છે તે કદી મરશે, સદા જીવતો રહેશે, મરશે નહીં. જો તમે આજે પ્રભુનું વચન સાંભળો છો, ફરી એક વખત રીડેડિકેટ કરો, ફરી વખત પ્રભુને કહો કે હું તારી પાસે આવ્યો છું. તારા પ્રેમ જેવો પ્રેમ નથી.
મારી દુર્દશાને કોઈ મટાડી શકે એમ નથી, મારા પ્રોબ્લેમને કોઈ મટાડી શકે એવું નથી, મારા રોગને કોઈ મટાડી શકે એવું નથી, મારા દેવાને કોઈ ભરપાઈ કરી શકે એવું નથી. ના કોઈ સરકાર, ના કોઈ રાજા, ના કોઈ વ્યક્તિ, મારા માટે કેવળ તું જ છે જે મારી દુર્દશાને બચાવી શકે છે. એને જપો પહેરવામાં, એને એના પગમાં જોડા નાખવામાં આવ્યા, એને નીતિ પહેરવામાં આવી. ઓ લોર્ડ, થેન્ક યુ ફોર યોર લવ. પ્રભુના પ્રેમ માટે આભાર. એનો મોટો ભાઈ આવે છે અને એને એવું લાગ્યું આ સાની ધમાલ છે, અને મોટો ભાઈ પોતાના બાપને કમ્પ્લેન કરે છે, આ તારો છોકરો, આ તારો છોકરો. તેને તો કેટલું ગંદુ કામ કર્યું છે. એ તો કહે છે 30મી કલમમાં, પણ આ તારો છોકરો કસબણોની સાથે તારી મિલકત લઈને ખાઈ ગયો ને પાછો આવ્યો ત્યારે તે તેને સારું પાડેલું વાછડાને કપાવ્યું. આ આટલો બધો ખરાબ કસબેણો, કસબેણ વેશ્યાઓ. તમે જુઓ, બધું તારું ઉઠાવી દીધું ને તો પણ તું પ્રેમ કરે છે. યસ, પ્રભુના બાળકો, એવું કોઈ પાપ નથી કે જે પ્રભુના લોકોના પાપને પ્રભુ માફ ન કરી શકે. એવી કોઈ પરિસ્થિતિ નથી પ્રભુની આગળ કે પ્રભુ એ પરિસ્થિતિ બદલી ના શકે. પ્રભુનું વચન કહે છે કે તેને પોતાના વડા ભાઈને, એના દીકરા, મોટા દીકરાને કહ્યું કે તું નિત્ય મારી સાથે છે, મારું સગડું તારું જ છે. તમે ખુશી થવું અને હરખાવું જોઈતું હતું, કેમ કે આ તારો ભાઈ મળેલો હતો તે પાછો જીવતો થયો અને ખવાયેલો હતો તે પાછો મળ્યો. હાલેલુયા. ઉદ્ધાર, મુક્તિ, આનંદ, શાંતિ માં જ દેવને પ્રેમ છે, કેમ કે દેવ પ્રેમી છે. તમે જો ઈસુ અધસ્તંભ પર ચડ્યા, પિત્તર અને બધા શિષ્યો પ્રભુને છોડીને જતા હતા. પિત્તરે 3 વાર નકાર કર્યો તો ઈસુ આપે એમ કીધું, પિત્તર યાદ તને તો બરાબર કરીશ. ના, પ્રભુ પિત્તરને દર્શન આપ્યું. 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, અનેક વાર. તેના પર એવો પવિત્ર આત્મા આવ્યો કે તેના ભાષણથી 3000 માણસો ઉદ્ધાર પામ્યા. તેના પર એવો એ પિત્તર પર એવો અભિષેક આવ્યો, જેનું પરાક્રમ એવું હતું કે બાઇબલ કહે છે કે માર્ગોમાં માંદાઓને પથારીઓ કરી દેવામાં આવીને પિત્તર એ રસ્તા પર ચાલતો માંદાઓ સાજા થઈ જતા. ચર્ચમાં જ આપને કોઈ અંતિમ સમયનું ગૌરવ ને અંતિમ સમયનો આત્મા પ્રભુ અત્યારે પોતાની મંડળી પર રેડી દે છે. તમે જેટલા મારો અવાજ સાંભળો છો, ઘૂંટણે પડી શકો છો તો, અને ઘૂંટણે નથી પડાતું તો તમારા પગ પર ઊભા થાવ અને બાપને કહો કે તારો પ્રેમ અદ્ભુત છે. તો આ પૃથ્વી પર આવ્યો અને લોકોએ તને રાજા બનાવવાનું ચાલ્યું, તેને ટુકડાઈ દીધો. પ્રભુ તારો પ્રેમ જે ઇબ્રાહીમમાં હતો, એને સંપત્તિ આપવાનું રાજાએ કીધું, તેને ટુકડાયો, પણ તેને માણસોને બચાવ્યા. એસ્તર રાણીને સંપત્તિ આપવાની કીધી કે 127 પ્રાંતોનું અડધી સંપત્તિ તેને આપવામાં આવે, પણ એસ્તર રાણીએ કીધું, ના, મને મારા લોક આપો, મને જીવદાન આપો. ચર્ચ, આજે હું તમને કહું છું, આવો દરેક જણ જ્યાં છો ત્યાં તમે તમારા પગ પર અને તમારા પગ પર ઊભું થવું એ પ્રભુને રિસ્પેક્ટ આપવું છે. ઓ, તમારા પગ પર ઊભું થવું પ્રભુના ઘરમાં પિતાને મળવા બરાબર છે. પિતાને મળવા તમારા હાથને સાતવીને કહો કે બાપ, બાપ, બાપ. મેં જાણ્યું છે કે તારો પ્રેમ એને કોઈ ભૂલવી નથી શકતું. ના, કોઈ સંકટ, કોઈ દુઃખ, કોઈ બીમારી, કોઈ આદિ વ્યાધિ, કોઈ કૃષ્ણ પ્રેમ કે આપણને કોણ અલગ કરશે. અને એ જ નીતિ વચનમાં પ્રભુ પોતાના પ્રેમ વિશે પોતાની મંડળીને શું કહે છે? નીતિ વચન 8 અને 6ઠી કલમ કહે છે કે પ્રીતિ મોત સમાન બળવાન છે, મોત સમાન બળવાન છે. અને ચર્ચ, હું આજ આપને કહું છું, એ પ્રભુએ મારા અને તમારા માટે મોતને પણ સહન કર્યું છે. યાકૂબે રાહેલને મેળવવા માટે 14 વર્ષ તેણે ચાકરી કરી. ઈસુએ તો ચાકરી સાથે 33 વર્ષ સુધી કરી. ઓ, એક ચાકરના જેમ પહાડ પર તે પ્રાર્થના અને તે કહેતો, ચર્ચ, લોકડાને ડર છે,
આકાશના પક્ષીને માળો છે પણ દેવના દીકરાને માથું ટેકવાને આમ નથી. ઓ પ્રભુ, ના બાળકો મને અને તમને મેળવવાનું પ્રભુ આ કિંમત ચૂકવી. અને પાઉલ સ્પષ્ટ કરે છે, કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનો કે ભવિષ્યકાળનો કે પરાક્રમી, ઉચ્ચાર કે ઊંડાણ, કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ દેવની પ્રીતિ ક્રિસ્તી શું આપણા પ્રભુમાં છે તેનાથી આપણને છૂટે, તેનાથી આપણને લખાવું છે. એ વિપત્તિ કે વેદના કે સતાની કે દુઃખ કે નગ્નતા કે જોખમ કે તલવાર, આવો દરેક જણ આપણા હાથ ઊંચા કરીએ છીએ અને પ્રભુને કહે, થેન્ક યુ જીસસ તારા પ્રેમ માટે, થેન્ક યુ જીસસ તારા પ્રેમ માટે. તારો પ્રેમ મરણ જેવો બળવાન, અને પ્રભુ તું મરણ પામ્યો અને તારી ખબર છે એક જણ પોતાના હાથ ઊંચા કરો. ચર્ચ હાલેલુયા રબા શંદબા ખાનબા શાબા. પ્રભુના પ્રેમને યાદ કરીએ અને અમે જ કહે છે કે મારી દીકરીને તારા પર પ્રેમ કર્યો. આ રોટલી મારું શરીર છે તારે સારું ભાગવામાં આવ્યું, આ રોટલી મારું શરીર છે તારે સારું ભાગવામાં આવ્યું. મારી દીકરી, મારા દીકરા, તું બાપના ઘરમાં આવ અને મારી રોટલી ખા. દીકરી, ઓ મારી દીકરી, ઓ મારી દીકરી, ઓ મારા દીકરા, તું આવ, મારો પ્રેમ મહાન છે તારા જીવન માટે. હું તને કહું છું મારી દીકરી અને દીકરા, અંત સુધી હું તમારી સાથે છું. હું તને મૂકી નહીં દઉં, હું તમને છોડી નહીં જ દઉં. ત્યાંથી પડ્યા છે ત્યાં ઉભા થાવ અને આવો. આ પ્યાલો મારા રક્તમાંનો નવો કરાર છે. એ ઘણાઓને માટે વેવડાવવામાં આવેલો આ પ્યાલો છે. એ તારા માટે વેવડાવવામાં આવેલું રક્ત છે. મારી દીકરી, મારા દીકરા, પ્રભુ કહે છે, ઓ મારા દીકરા, તારા માટે આ રક્ત વેવડાવવામાં આવ્યું છે. અને યાદ રાખ, દુનિયાની કોઈ શ્રેષ્ઠ વસ્તુ તને મારા પ્રેમથી અલગ નહીં કરે. તમે મને મૂકીને જતા રહો પણ હું તમને નહીં મૂકી દઉં. ઉડાઓ દીકરાના જેમ તમે બાપના ઘરમાંથી ભાગો પણ મારી નજર તમારા પર છે. આવો હાથ ઊંચા કરીને પ્રભુ તમારા પાપને માફ કર. આ મેચ માટે હું તારી સ્તુતિ કરું છું. આ મેચ માટે હું તારી સ્તુતિ કરું છું. આ મેચ પ્રેમ છે, આ મેચ પ્રીતિ છે, આ મેચ પ્રેમ છે. આ પ્રેમને સમજવાને તો આજે મારી પર દયા કરો સર્વશક્તિમાન પ્રભુ. આ બાળકો તારી આગળ ઉભા છે, તારી આગળ. ઓ રહાબા શાબા. આ આત્મા મરણીને કહે છે, હા મારો આત્મા નજીક છે, જો થોડી વારમાં આવી રહ્યો છું. તમારા વસ્ત્રને તમે મરી ના થવા દો. હું આપું છું આ ન્યાયપણાનો જબ્બો, ન્યાયપણાનું વસ્ત્ર તને આપું છું. દીકરી, મારા દીકરા, હું તને પવિત્ર વસ્ત્ર આપું છું, તને અભિષેક વસ્ત્ર આપું છું, તને પ્રકાશિત નિર્મળ વચન મારો જબ્બો તને આપું છું. તારા માથા પર હું પાઘડી મૂકું છું. આવ મારી દીકરી, આ જે જ હમણાં એક નવા પરાક્રમને નવી ગૌરવની ભરપૂરતા જો હું થોડી વારમાં આવી. આ પ્રભુ, આ તારું વચન છે અને હવે એક બાળકોને તું આશીર્વાદ આપ. એક બાળકોને તારી મેજબાની, એક બાળકોને તારું ગૌરવ અને દરેકની ઉપર પવિત્ર આત્માનો એવો અભિષેક આવે કે પિતા તેઓ તને લપટાઈને રહે, પિતા તારા ચરણોને પકડીને રહે, પિતા તને પ્રગટ કરે અને એવો બાપ તેઓનામાંથી પરાક્રમ નીકળે. જેમ પિત્તરમાંથી પરાક્રમ નીકળતું, એના પડછાયામાં પરાક્રમ નીકળતું. આ બધા જ મંડળીના બાળકો તારા રક્તનું મૂલ્ય છે, તારું રક્તનો જવાબ છે. તે ચૂકવી છે અને એક નાના મોટા પર તારા પવિત્ર આત્માઓ અને આત્માથી અમે ખ્રિસ્તના પ્રેમને સમજીએ. પવિત્ર આત્માના પ્રેમથી અમે ભાઈ બહેનો પર પ્રેમ કરીએ. પવિત્ર આત્માના પ્રેમથી અમે મંડળી પર પ્રેમ કરીએ અને એકને તો આશીષ કર. તે અમારી સાથે અદ્ભુત રીતે વાત કરી છે માટે હું તારો બહુ જ આભાર માનું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.